નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં ઇંગ્લિશ દારૂની રેલમ છેલ થઈ રહી છે। ગુજરાત રાજ્યમાં હવે વડોદરા શહેર ડ્રગ માફિયાઓ માટે મોટું હબ સિટી બની રહ્યું છે અને ઇંગ્લિશ દારૂ, બિયર, વોડકા, સ્કોચ વિસ્કીની પેટીઓ અને ફોર વ્હીલો પકડાઈ રહી છે। તેમ છતાં વડોદરા શહેરમાં આજે પણ તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સૂત્રોના અહેવાલથી ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ, બિયર, વોડકા, સ્કોચ વિસ્કી સરળતાથી મળી રહે છે। ત્યારે વડોદરા શહેરના કાયદા વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઇકો ગાડી નંબર GJ06 PS 7410ની સાથે ડ્રાઈવરને પકડી પાડતી હળની પોલીસ ટીમ। હકીકત મુજબની ઇકો ગાડી નંબર GJ06 PS 7410 આવતા તેને કોર્ડન કરી ઉભી રાખાઈ। ચેક કરતા ઇકો ગાડીમાં ડ્રમ મળી આવેલ, જે ડ્રમને રિંગ ખોલી જોતા તેમાં લાકડાનું ભૂસું ભરેલાનું જણાવેલ। ભૂસામાં જોતા ઇંગ્લિશ દારૂ, ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જુદી જુદી બ્રાન્ડનો જથ્થો 750 તથા 180 મિલીની કુલ બોટલ નંગ 622, કુલ કિંમત ₹1,04,000 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000, વાહન નંગ 1 કિંમત ₹3 લાખ મળી કુલ મુદ્દામાલ 4,09,000નો મુદ્દામાલ મળી આવતા તેને પકડી ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી હળની પોલીસ। પકડાયેલ આરોપીનું નામ જીતેન્દ્ર કુમાર દિગંબર સિંહ જાટ, ઉંમર વર્ષ 31, રહેઠાણ PTC ટ્રાન્સપોર્ટ, ગોલ્ડન ચોકડીના માલિક જગ્ગીભાઈની ટ્રાન્સપોર્ટમાં, વડોદરા શહેર, મૂળ રહેઠાણ DY ટંકીવાલા મોહલ્લા, તાલુકા DY, જિલ્લા બુલંદશહેર, ઉત્તર પ્રદેશ। સારી કામગીરી કરનાર અધિકારી શ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SV વસાવાના માર્ગદર્શન હેઠળ હળની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 કમ્ફર્ટ ઇન હોટલની પાસેથી એક આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી સંતાડી રાખેલ માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2,70,050 કિલોગ્રામ, કિંમત ₹27,05,000 તથા મોબાઈલ અને આઈસર ટેમ્પો મળી કુલ કિંમત ₹35,05,500નો મુદ્દામાલ ઝડપી પાડતી વડોદરા શહેર હળની પોલીસ ટીમ। હળની પોલીસ ઇન્સ્પેક્ટર SV વસાવા સાહેબનાઓએ હળની પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પ્રોહિબિશન અને નાર્કોટિક્સની ચાલતી પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ તપાસ રાખી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે હળની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હળની પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અલ્પેશ કુમાર છનાભાઈ નાઓએ મળેલ બાતમીને આધારે કાયદેસરની કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ NDPSની રેડ કરતા બાતમીવાળી જગ્યાએ ટાટા ટેમ્પો સ્થળ ઉપર મળી આવેલ, પરંતુ કોઈ ડ્રાઈવર કે અન્ય કોઈ ઇસમ હાજર મળી આવેલ નથી। તેથી ટ્રકની ઝડપી તલાશી લેતા ટ્રકના કેબિનની પાછળ આરોપીઓએ ચોરખાનું બનાવીને માદક પદાર્થ ગાંજાના અલગ અલગ પેકેટ નંગ 45 મળી આવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કબજે કરેલ મુદ્દામાલમાં માદક પદાર્થ ગાંજાનું વજન 270.050 કિલોગ્રામ, કિંમત ₹27,05,500 તથા ટાટા ટ્રક નંબર CG 07CH 0216, કિંમત ₹8 લાખ તથા એક મોબાઈલ, કિંમત ₹5,000। સારી કામગીરી કરનાર અધિકારી શ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર HV વસાવા ના માર્ગદર્શન હેઠળ